વિદ્યાર્થી મિત્રો, હવે આલ્કલી ધાતુ એસ વિભાગ આપણે ચાલે છે ને, તો આલ્કલી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. હવે ભૌતિક ગુણધર્મો તો કેન્સલ છે, પણ જાણ માટે હું ચલાવી જ દઉં છું, બાકી પરીક્ષામાં ના પૂછી શકીએ. હવે આલ્કલી ધાતુઓ હોય કેવી, તો કે દેખાવે ચાંદી જેવી હોય, ચાંદીના ચળકાટ જેવી હોય, તો ચાંદી જેવી, પણ સ્વભાવે કેવી, નરમ અને મૃદુ હોય છે. એટલે ચાંદી જેવી ચળકાટ ધરાવે અને નરમ એટલે કે મૃદુ ધાતુઓ ગણી શકાય છે. આ જે આલ્કલી ધાતુઓ છે, તો આવર્તના અન્ય તત્વો કરતા એમના કદ સૌથી મોટા છે. કદ મોટા માટે તેમની ઘનતા છે એ ઘનતા સૌથી ઓછી. પરંતુ કેમ કે આમ પરમાણુ ભાર વધે તેનો ભારાંક તો ઓછો, જેનો ભારાંક ઓછો, વજન ઓછું, કદ મોટું, માટે એની ઘનતા તો ઓછી હોય, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો એનું કદ વધે, ઘનતા વધે, કદ વધે, ઘનતા વધે, જેના કારણે વજનમાં એ હલકી હોય. એટલે સોડિયમ પછી પોટેશિયમ, જેમાં પોટેશિયમ વજનમાં સોડિયમ કરતા કેવી હોય, હલકી ધાતુ હોય છે. હવે આ જે આલ્કલી ધાતુઓ છે એમને પ્રેક્ટિકલમાં 12th સાયન્સમાં તમે જ્યોત કસોટી વડે એની પરખ કરી શકો છો. તો પ્રેક્ટિકલમાં તમને આપેલી ધાતુ કઈ છે એની પરખ કરવી હોય તો એના માટે આ એક જ્યોત કસોટી કરવામાં આવે છે. હવે જ્યોત કસોટીમાં કેવું હોય કે સૌ પ્રથમ તો તમે આ બર્નર છે એ સળગાવો છો. આ જે બર્નર આપણે સળગાવીએ એની જ્યોત બે પ્રકારની હોય છે. એક તો એ જ્યોત કાં તો વાદળી હોય કાં તો લાલાશ પડતી હોય. તો સામાન્ય રીતે ઓક્સિડાઇઝિંગ જ્યોત આપણે સેટ કરવાની કે જેમાં એને ઓક્સિજન પૂરતો રહે, એટલે આસમાની કલરની જે જ્યોત હોય એ જ્યોત લેવાની. હવે એ જ્યોતની અંદર તમારે આલ્કલી ધાતુને ગરમ કરવાની હોય છે. તો સામાન્ય રીતે બજારમાંથી આપણને આ કાચનો રોડ મળતો હોય છે, સળિયો. એ કાચના સળિયા એની સાથે પ્લેટિનમનો તાર લગાડેલો હોય અને એ પ્લેટિનમના તારની જે હોય એને ગૂંચળું બનાવી દો. એ ગૂંચળું બનાવ્યા પછી એના ઉપર તમે આલ્કલી ધાતુ એટલે જે તમને પાવડર આપ્યો હોય એ પાવડર લઈને ગરમ કરો. હવે તમે એ ધાતુને ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરશો તો આલ્કલી ધાતુઓ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને કદ મોટા એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર, માટે આલ્કલી ધાતુઓમાં ધાત્વિક બંધના ઇલેક્ટ્રોન નિર્બળ આકર્ષણથી જોડાયા હોય. તમે ગરમ કરો એટલે એ ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરે, ઊર્જાનું શોષણ કરી ધરામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, પણ લાંબો સમય ટકે નહીં. પોતાની મૂળ ઊર્જા અવસ્થામાં પાછા ફરે ત્યારે આવા શોષિત કરેલા દ્રશ્ય પ્રકાશના જે વિકિરણો છે એનું ઉત્સર્જન કરે અને જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન થાય એટલે તમને આ જ્યોતનો રંગ છે એ બદલાઈ જાય અને એ જ્યોતનો રંગ બદલાય અને જુદા જુદા રંગની લાક્ષણિક જ્યોત પ્રાપ્ત થાય અને જ્યોતના રંગ ઉપરથી કઈ ધાતુ છે એની પરખ કરી શકો, જેને પ્રેક્ટિકલમાં જ્યોત કસોટી કહેવાય. એ જે રંગની વાત કરીએ તો આ રંગ યાદ રાખવા પડે છે પ્રેક્ટિકલમાં. આમ તો આ ટોપિક કેન્સલ છે તમારે, તો પણ મારે ચલાવવો જોઈએ. એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, એમાં લિથિયમની જ્યોતનો રંગ કિરમજી લાલ. કિરમજી લાલ એટલે કયો કલર? રાણી કલર. રાણી કલર એટલે આછો ગુલાબી, ખબર પડે ને કલરોમાં. તો કે અહીંયા કિરમજી લાલ હોય એટલે લિથિયમ કિરમજી લાલ. ત્યાર પછી સોડિયમ પીળો, પોટેશિયમ જાંબલી, રૂબિડિયમ લાલ જાંબલી અને સીઝિયમ વાદળી. તો આવી રીતે અહીંયા આગળ આપણા રંગો આવે. તો આ રંગો યાદ રાખવાના ક્રમ જ છે. લિથિયમ, સોડિયમ, લી ના કે રૂબી સીઝી, ફ્રાન્સિયમ તો રેડિયો એક્ટિવ. તો પહેલામાં રંગ કેવો? તો કે કિરમજી લાલ, કી લાલ.
પીઝા, પીઝા કેવા? તો કે કીલા પીઝા. પછી તો કે જાવા અથવા તો લાવા. તો અહીંયા આગળ કીલા પીઝા લાવા, એમાં લાલ જાંબલી છે એટલે લા જાવા પણ આપણે લાવા એવું યાદ રાખી શકીએ. એટલે એક આ રંગ, એક રંગ ઉપરથી ખબર પડે કઈ ધાતુ છે. વધુમાં એક આ એમસીક્યુ છે, નીટમાં એમ કામ લાગે કે સામાન્ય રીતે જે સોલર કોષો હોય કે જેમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય એને સૌર કોષ કહેવાય. તો જેમાં સીઝિયમ અને પોટેશિયમ આ આલ્કલી ધાતુઓનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ થાય છે. એટલે સીઝિયમ અને પોટેશિયમ જેવી આલ્કલી ધાતુઓનો પ્રકાશ વિદ્યુત કોષ એટલે સૌર કોષમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરી શકાય છે. તો આ ટોપિક પતી ગયો, જે સમજવા પૂરતો છે, એટલે એને હોમવર્કમાં ના લખો તો ચાલશે. હવે આપણે અહીંયા આગળ શરૂ થાય છે કે આલ્કલી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. એ કોર્સમાં છે આપણે. હવે આલ્કલી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. તો આલ્કલી ધાતુઓ એટલે કદ સૌથી મોટા, કદ મોટા, આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી, અને માટે તેના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જે સરળતાથી ઘુમાવે અને અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરે, એટલા માટે આલ્કલી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા એટલે ક્રિયાશીલતા સૌથી વધુ હોય છે. તો સામાન્ય રીતે આલ્કલી ધાતુઓના કદ મોટા, આયનીકરણ એન્થાલ્પી ઓછી એના કારણે ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, અને સમૂહમાં કદ વધે એટલે પ્રતિક્રિયાત્મકતા એટલે ક્રિયાશીલતા પણ વધતી જાય. હવે સૌ પ્રથમ તેની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે આલ્કલી ધાતુઓ જે છે એ આલ્કલી ધાતુઓ જેમની પ્રતિક્રિયાત્મકતા બહુ જ વધુ, માટે તેમને સૂકી હવામાં ખુલ્લું રાખી અને તો આ ધાતુની સપાટી ઉપર ઓક્સાઇડનું પડ જામે, અને જેના કારણે આ જે રૂપેરી ચળકાટવાળી ધાતુઓ છે એ કેવી બને? ઝાંખી બની જાય. એટલે આલ્કલી ધાતુઓને સૂકી હવામાં ખુલ્લી રાખો, તેની સપાટી ઉપર ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ જામે છે, અને પોતે પોતાનો જે ચળકાટ હોય એ ચાંદી જેવો ચળકાટ પોતે ગુમાવી દે છે. તો સામાન્ય રીતે આલ્કલી ધાતુઓ, એમાં કોઈ પણ ધાતુ તમે લખી શકો છો. તો કોઈ પણ આલ્કલી ધાતુ, એ આલ્કલી ધાતુઓ છે જેમને તમે સૂકી હવામાં રાખો છો, જેમ કે લિથિયમ છે, એને હવામાં ખુલ્લી રાખવામાં આવે Li+1O-2 Li2O. તો લિથિયમનો શું મળ્યો? ઓક્સાઇડ. એટલે કે આલ્કલી ધાતુઓને સૂકી હવામાં રાખતા સપાટી પર ઓક્સાઇડનું પડ જામે, માટે સપાટીનો ચળકાટ ગુમાવે અને ઝાંખી પડે છે. પરંતુ ભેજવાળી હવા હોય તો ભેજ સાથે સંયોજાઈને હાઇડ્રોક્સાઇડ બનાવે, અને તરત જ એ હવામાં શું થાય? સળગી પણ જાય. તો આલ્કલી ધાતુઓ ભેજવાળી હવામાં ખુલ્લી રાખતા હાઇડ્રોક્સાઇડ બનાવે અને સળગી જાય છે, અને એ સળગીને એના શું બનાવે? આવી જ રીતે ઓક્સાઇડ બનાવતી હોય છે. તો ભેજવાળી હવામાં આલ્કલી ધાતુઓ સળગે, પાણીમાં રાખો તો પણ સળગી જાય. જેમાં સામાન્ય રીતે જે લિથિયમ છે એ લિથિયમ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને લિથિયમ શું બનાવે? સાદો ઓક્સાઇડ બનાવે છે, એટલે કે મોનોક્સાઇડ બનાવે છે. લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે, જ્યારે સોડિયમ છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને પેરોક્સાઇડ સંયોજનો બનાવે છે. સોડિયમ પેરોક્સાઇડ બનાવે એટલે Na+O2 પેરોક્સાઇડ એટલે કે Na2O2, જેમાં 2 કોમન, ઓની સંયોજકતા -1. તમને ખબર છે રેડોક્સ પ્રમાણે, એટલે કે સોડિયમ એ ઓક્સિજન સાથે સંયોજાઈને પેરોક્સાઇડ બનાવે છે. પણ ત્યાર પછી
બાકીની ધાતુઓમાં પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે. આ ત્રણ ધાતુઓ સુપર ઓક્સાઇડ બનાવે છે. સુપર ઓક્સાઇડ જેમાં O2 -1, O -1/2 એટલે O2 -1 હોય. તો આ જે બાકીની ધાતુઓ જેના માટે કોમન લખું M + O2 એટલે M2 M+2 O -1, પણ M+2 શક્ય નથી. 2 ના 1 કરો તો 1 નો અડધો એટલે કે અહીંયા O2 -1. તો આને કહેવામાં આવે સુપર ઓક્સાઇડ. પણ જ્યાં M એટલે ધાતુ, કઈ ધાતુઓ હોય? પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો આવી રીતે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય, ઓક્સાઇડ સંયોજનો બનાવે, કેમ કે તેમની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ હોય છે. એટલે પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ અને સામાન્ય રીતે ઓક્સાઇડ જેમાં તેમની સંયોજકતા કેટલી હોય છે? તો કે +1 હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ કે આ આલ્કલી ધાતુઓ છે એમાં લિથિયમ છે. એક અપવાદ છે કે લિથિયમ હવામાંના નાઇટ્રોજન સાથે સીધી સંયોજાય છે અને એ હવામાંના નાઇટ્રોજન સાથે સીધી સંયોજાઈને તેના શું બનાવે? તો કે નાઇટ્રાઇડ પોતે બનાવે છે. લિથિયમ ધાતુ છે એ લિથિયમ હવામાંના નાઇટ્રોજન સાથે સંયોજાય Li+1 N-3 એટલે સૂત્ર શું બને? Li3N. પણ N2 હોવાથી 2 તો અહીંયા 6Li. એટલે કે લિથિયમ હવામાંના નાઇટ્રોજન સાથે સીધી સંયોજાય લિથિયમ નાઇટ્રાઇડ બનાવી શકે છે. હવે આલ્કલી ધાતુઓ છે એ પાણીમાં પણ સળગે, ભેજમાં પણ સળગી જાય. તેને રાખવી શામાં છે? તેમની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે. એટલે આલ્કલી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા જે છે એ પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધુ છે અને વધુ હોવાના લીધે તેમને કેરોસીનમાં રાખવામાં આવે છે. એટલે કેરોસીનની અંદર જ તમે રાખી શકો, નહીં તો એ શું થાય? સળગી જાય. પ્રતિક્રિયાત્મકતા એમની ખૂબ વધુ છે, માટે કેરોસીનમાં જ તેમને રાખવામાં આવે છે. આના પછી કોયડો છે કે KO2 માં કેનો ઓક્સિડેશન આંક શું છે? તો એ તો ખબર પડે. MO2 KO2 તો ઓનો ઓક્સિડેશન આંક કેટલો? -1/2. કેમ કે શું છે? સુપર ઓક્સાઇડ, પોટેશિયમ સુપર ઓક્સાઇડ. એટલે એ રીતનો જે પ્રશ્ન છે એ તો તમને આવડશે. હવે ત્યાર પછી એની પાણી સાથે પ્રક્રિયા છે એની વાત કરીએ. તો આલ્કલી ધાતુઓ છે એમની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા પછી બીજી રાસાયણિક પ્રક્રિયા પાણી સાથેની. બીજી પ્રક્રિયાની આપણે વાત કરી કે આલ્કલી ધાતુઓ છે એમની પાણી સાથેની પ્રક્રિયા. હવે પાણી સાથે પ્રક્રિયા કરે ધાતુ એટલે પાણી એના OH- સાથે જોડાય અને હાઇડ્રોક્સાઇડ બનાવી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આપણે કહી શકીએ કે આલ્કલી ધાતુઓ છે એ આલ્કલી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને પાણી સાથે પ્રક્રિયા કરી બનાવે શું? તો કે હાઇડ્રોક્સાઇડ બનાવે. હાઇડ્રોક્સાઇડ બનાવીને હાઇડ્રોજન H2 વાયુ જે છે એ H2 વાયુ શું કરે છે? મુક્ત કરે છે. જેમ કે કોમન આલ્કલી ધાતુ એટલે મેટલ, પાણી H2O સાથે સંયોજાય M+1OH-1 એટલે બને શું? MOH પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા આગળ M+OH-1 MOH વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. અહીંયા આગળ એક H ગયો કેમ કે H+OH-
તો એ H+1 માંથી શું લખી શકો હાફ H2 અથવા હાફ ના કરવા હોય તો તમને એટલી તો ખબર પડે કે અહીંયા હાઇડ્રોજન 3 થયા અહીંયા 2 છે તો 2 અહીંયા 2 તો અહીંયા 2 આ રીતે પણ લખી શકો પણ ટૂંકમાં આલ્કલી ધાતુઓને પાણીમાં ઉમેરો પાણી સાથે પ્રક્રિયા કરે દ્રાવણ કેવું બને બેઝિક અને સળગી પણ જાય અને હાઇડ્રોજન વાયુ એના સફેદ ધુમાડા છે એ મુક્ત કરે છે તો હાઇડ્રોજનના સફેદ ધુમાડા છે એ મુક્ત થઈ શકે છે હવે લિથિયમ જે છે ને એ લિથિયમ એના પોટેન્શિયલનું મૂલ્ય વાત કરીએ તો સામાન્ય રીતે લિથિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ વધુ ઋણ છે જ્યારે સોડિયમ છે એ સોડિયમનો આ પોટેન્શિયલ ઓછો ઋણ છે અને ઓછો ઋણ હોવા છતાં લિથિયમના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ સોડિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ અહીંયા આગળ ઓછો ઋણ છતાં પણ સોડિયમ એ લિથિયમ કરતા કેવી છે વધુ પ્રતિક્રિયાત્મક એટલે વધુ ક્રિયાશીલ ધાતુ ગણી શકાય છે અને લિથિયમ કરતા સોડિયમની ક્રિયાશીલતા ખૂબ જ વધુ ગણવામાં આવે છે અને એ સોડિયમ પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે અને આ લિથિયમ પાણી સાથે પ્રક્રિયા તો કરે પણ જલીયકરણ એન્થાલ્પી જે છે એ જલીયકરણ એન્થાલ્પી એના કારણે એની ઊંચી જલીયકરણ એન્થાલ્પી કદ નાનું અને એટલા માટે અન્ય ધાતુઓની માફક એ સ્ફોટક રીતે પ્રક્રિયા કરતી હોય છે તો આનું કારણ શું છે તો આ જે કારણ એમની જલીયકરણ એન્થાલ્પી કેવી છે ઊંચી જલીયકરણ એન્થાલ્પીના કારણે જ તો આપણે કહી શકીએ કે આલ્કલી ધાતુઓ જે છે એ આલ્કલી ધાતુઓ પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે અને સ્ફોટક તરીકે પણ વર્તે છે એમાં અપવાદ રૂપ સિવાય લિથિયમ કે જેમાં એ લિથિયમ જે છે એ લિથિયમ કે જેનું કદ કેવું છે નાનું એનું કદ નાનું અને જલીયકરણ જે એન્થાલ્પી છે એ જલીયકરણ એન્થાલ્પી વધુ અને એટલા માટે લિથિયમ સિવાયની અન્ય આલ્કલી ધાતુઓ છે એ પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે તે ઉપરાંત પોતે પ્રોટોન દાતા આલ્કોહોલ એમોનિયા આલ્કાઇન સાથે પણ પ્રક્રિયા કરે હવે ત્યાર પછી આવે છે હાઇડ્રોજન સાથે આમ તો કઈ બહુ એટલું બધું જરૂરી નથી આ થિયરી કઈ આવવાની નથી પણ એક આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો આ ખાલી સમજી રાખવાનું હવે ત્યાર પછીની ત્રીજી પ્રક્રિયા છે ત્રીજી પ્રક્રિયામાં હાઇડ્રોજન સાથે હવે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓ તો સામાન્ય રીતે આલ્કલી ધાતુઓ છે એ આલ્કલી ધાતુઓ ખૂબ જ ઊંચા તાપમાને અહીંયા 673 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયા કરીને ધાતુ જે છે એ ધાતુના હાઇડ્રાઇડ પોતે બનાવે છે તો આલ્કલી ધાતુઓ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે M + H2 ખબર છે M+1 ધાતુ સાથે જોડાય તો H ની સંયોજકતા -1 ધાતુના શું બને હાઇડ્રાઇડ સંયોજનો પ્રાપ્ત થઈ શકે આલ્કલી ધાતુઓ હાઇડ્રોજન સાથે પણ પ્રક્રિયા કરે અને એ ધાતુના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે અને આ ધાતુના હાઇડ્રાઇડ ઘન અને આયનીય હોય છે તો આજે તમને હાઇડ્રાઇડ મળે છે એ સ્વાભાવિક કેવા હોય ઘન હોય આયોનિક પણ હોય ઘન હોય આયોનિક હોય તેમના ગલન બિંદુ ઘન છે આયોનિક છે જેના કારણે તેમના ગલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે ઊંચા એટલે ગભી એમના ઊંચા ગણી શકાય છે તો
તો આવી રીતે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થઈ ગઈ. તો આની સાથે આ 3 રાસાયણિક ગુણધર્મો આપણા પૂર્ણ થયા, જે સમજવા માટેના ગુણધર્મો કહી શકાય.